અને આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ, જ્યાં મહાકાય વીજ લાઈનો સામે જન આંદોલનની ચીમકી અને મૂડીના કળમાદ ગામે કિસાન સંઘર્ષ સમિતિને મળી હતી ખેડૂત સભા, જ્યાં 6 તારીખે ખેડૂતોને મોરબી કલેક્ટર કચેરીએ એકઠા થવાનું આહવાન કર્યું। વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતો લડતના મૂડમાં છે। સરકાર કંપનીઓ મળીને કાયદાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ છે। જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવ કરતાં 4 ગણું વળતર અને વીજ ટાવર માટે પણ નિયમિત ભાડું આપવાની સ્પષ્ટ માંગ કરી। સરકાર અને વીજ કંપનીઓ મળીને ખેડૂતોનું શોષણ કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। જમીનની કિંમત ઘટતા જ નુકસાની વળતરની જીદ અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાયી વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી અને કામગીરી અટકાવવામાં આવશે। નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ। અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ। તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં ગુંડાગીરી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે। અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ। અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી। એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે। અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે, તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા। એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા એક થાંભલે પૈસા દેવાના। અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો। કાલ અમે કરમમાંથી શ્રી ગણેશ કર્યા છીએ, પણ એક કંપનીવાળાને મલકતમ કરવા દોમાં। આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે। અને કંપનીવાળા પૈસા વગર મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું, તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે।